મહામહિમ રાજ્યપાલજી અને સાથે જ જ્યારે મુખ્યમંત્રી આવવાના હોય ત્યારે તંત્ર એલર્ટ મોડ પર હોય દેખેતી વસ્તુ છે અને નવસારીની આન બાન શાન જળવાયેલી રહે એના માટે ઘણા પ્રયત્નો પણ કરવામાં આવ્યા, કારણ કે સ્વચ્છ નવસારી બનાવવા માટે અને જ્યારે રાજ્યપાલ અને મુખ્યમંત્રી આવતા હોય તો રસ્તાઓ ચોખ્ખા દેખાવા જોઈએ એના માટે તજવીજ હાથ ધરવામાં આવી અને જેના કારણે લઈ અને અનમોલ હોટલથી લઈ અને આપણે ગન્નારા બાજુ જતા રસ્તા ઉપર જે ટર્ન આવે છે, જે રેલવેની પ્રોપર્ટીની અંદર કામકાજ ચાલી રહ્યું છે, એ ગંદકી ના દેખાય એના માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા રાતોરાત ફ્લેક્સના બેનરો બનાવીને એક આડાસ ઊભી કરવામાં આવી હતી. જો કે એ આડાસ મહાનગરપાલિકાના કામગીરી પ્રમાણે જ નબળી હતી ને જેના કારણે લઈ સામાન્ય પવનની અંદર ધરાશાયી થઈ જવા પામી હતી અને જેના કારણે લઈ મોટું અકસ્માત ન સર્જાય એમ કરીને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે પણ કહી દેવામાં આવ્યું. એટલે મૂળ કહેવાનો ભાવ જ છે કે આ પૈસા તો પાણીમાં જ, કારણ કે સુશોભન માટે પણ ન કામ લાગ્યા કે ન મુખ્યમંત્રી કે રાજ્યપાલને જોઈ શક્યા, તો આ ખર્ચો પણ મહાનગરપાલિકાના બાબુઓ જે ખરા એમણે પોતાની સુબુદ્ધિનો ઉપયોગ કરી અને ગજવામાં નાખ્યા હોય એવું જ લાગી રહ્યું છે.